આ 5 દર્દવાળા લોકો માટે જામફળ છે હાનિકારક. જામફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. સિઝન દરમિયાન જામફળ ખાવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જામફળ ખાવાથી પાચન તંત્ર સારું રહે છે અને ત્વચા પણ ખીલી જાય છે. જામફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. પરંતુ તેમ છતાં જામફળ બધા લોકો માટે ફાયદાકારક નથી. કેટલાક લોકોને જામફળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં જામફળ ખાવાથી તબિયત વધારે બગડે છે. તો ચાલો તમને જણાવીએ એવી કઈ 5 સમસ્યા છે જેમાં જામફળ ખાવાનું ટાળવું જોઈએ. 1. શરદી ઉધરસ. જામફળની તાસીર ઠંડી હોય છે. તેને ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યા વધી શકે છે. જે લોકોને શરદી અને ઉધરસ હોય તેમણે જામફળ ખાવાની ભૂલ ન કરવી જોઈએ. 2. એસિડિટી. જો તમને પેટમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે એસિડિટી હોય તો જામફળ ખાવાથી બચજો. જામફળમાં એસિડ અને ફાઇબર હોય છે જે એસિડિટીની તકલીફ વધારી શકે છે. જામફળ ખાવાથી બેચેની થાય છે, છાતીમાં બળતરા થઈ શકે છે. ખાસ તો ખાલી પેટ જામફળ ખાવાથી એસિડિટીની તકલીફ ગંભીર રીતે વધી શકે છે. 3. કબજિયાત. જામફળમાં ફાઇબરની માત્રા વધારે હોય છે જે પાચન તંત્રને સુધારવામાં મદદ કરે છે. પરંતુ જો તમે જામફળના બીને ચાવીને ખાઈ લો છો તો તેનાથી કબજિયાતની સમસ્યા વધી શકે છે. જામફળના બી આંતરડામાં ચોંટી જાય છે જેના કારણે પાચનની તકલીફ પણ થઈ શકે છે. 4. કિડનીની સમસ્યા. કિડની સંબંધિત સમસ્યામાં પણ જામફળ ખાવાથી બચવું જોઈએ. જામફળમાં પોટેશિયમ વધારે હોય છે. જો કિડનીની તકલીફમાં જામફળ ખાવામાં આવે તો કિડનીની કાર્યક્ષમતા પ્રભાવિત થાય છે. કિડની સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ ફળનું સેવન કરવું જોઈએ. 5. ડાયાબિટીસ. જામફળમાં નેચરલ મીઠાશ હોય છે પરંતુ આ મીઠાશ ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક છે. જામફળનું વધારે માત્રામાં સેવન કરવાથી બ્લડ શુગર વધી શકે છે. તેથી ડાયાબિટીસ હોય તેમણે મર્યાદિત માત્રામાં જ જામફળ ખાવું જોઈએ. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય. તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે. અને હા મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો જોવા માટે ધન્યવાદ.